હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બારડોલીના પ્રખ્યાત એવા પાત્રાની રેસીપી. અને સેમ બારડોલીમાં જે પાત્રા મળે ને એવા જ પાત્રા આજે આપણે ઘરે બનાવીશું. અને આ પાત્રા 10 થી 12 દિવસ સુધી જરા પણ ખરાબ નથી થતા. તો તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને આ પાત્રાને 10 થી 12 દિવસ સુધી ખાઈ શકો છો. તો મેં અહીંયા પાત્રા બનાવવા માટે અળવીના 22 નંગ જેટલા પાન લીધેલા છે. તો આ પાનને જનરલી આપણે પાતરવેલિયાના પાન પણ કહેવામાં આવે છે. અને આ પાનને પહેલા તો નાના અને મોટા એમ અલગ કરી લીધેલા છે અને એક વખત સારા પાણીથી ધોઈને કોટનના કપડેથી સાફ કરીને મેં લઈ લીધેલા છે. અને ત્યાર પછી આપણે આવી રીતના પાત્રાની પાછળનો જે નસનો ભાગ હોય તેને રિમૂવ કરી લઈશું. તો વધારે પડતી જાડી નસ હોય ને તો આવી રીતના તેને રિમૂવ કરી લેવાની. અને જ્યારે પણ તમે પાત્રાના પાનની પસંદગી કરો ને તો થોડાક કાળી દાંડીવાળા પાન હોય ને તેવા પસંદ કરવાના, કારણ કે તે પાન એકદમ સરસ એવા આવતા હોય છે. તો જ્યારે પણ તમે માર્કેટમાં આવી રીતના પાન લેવા જાઓ ને તો કાળી દાંડીવાળા પાનની પસંદગી કરવાની. તો આવી રીતના આપણે બધા જ પાનમાંથી નસનો ભાગ દૂર કરી લઈશું. અને હવે આપણે એક મસાલો બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 2 ચમચી ધાણા, આખા ધાણા લીધેલા છે, અને 2 ચમચી જીરું લીધેલું છે, 2 ચમચી વરિયાળી લીધેલી છે, અને સાથે જ થોડાક મરી ઉમેરીશું, અને 4 થી 5 નંગ જેટલા લવિંગ લીધેલા છે. તો બધા જ મસાલાને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. વધારે પડતા રોસ્ટ નથી કરવાના, ખાલી એમાંથી જે ભેજનો ભાગ હોય તે દૂર થઈ જાય તેટલા જ ડ્રાય રોસ્ટ કરવાના છે. તો 1-2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈશું. અને ત્યાર પછી મિક્સર જારમાં આ બધા જ મસાલાને ગ્રાઇન્ડ કરીને તેને એક બાઉલમાં લઈ લઈશું. આવી રીતના ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. અને હવે આપણે પાત્રાના પાન ઉપર લગાવવાનું બેટર બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 2 વાટકા જેટલો ચણાનો લોટ લીધેલો છે, અને તેની સાથે અડધા વાટકા જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો જેટલો ચણાનો લોટ લો ને તેનાથી ચોથા ભાગનો ચોખાનો લોટ લેવાનો. અને ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીશું, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું, અને જે ડ્રાય રોસ્ટ કરેલો હતો મસાલો તે ઉમેરીશું. અને મેં અહીંયા 1 ચમચી જેટલા અજમા પણ લીધેલા છે. તો અજમાને આવી રીતના આપણે ક્રશ કરીને ઉમેરીશું. અને ત્યાર પછી 2 ચમચી જેટલા તલ ઉમેરીશું, અને આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. અને ત્યાર પછી આવી રીતના ગોળ અને આમલીનું પાણી ઉમેરીશું. તો મેં અહીંયા અડધા કપ જેટલું પાણી લીધેલું છે. તો આવી રીતના ગોળ અને આમલીનું પાણી પહેલેથી જ બનાવીને તૈયાર કરી રાખવાનું. અને ત્યાર પછી જેમ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને પાત્રાનું બેટર બનાવી લેવાનું. તો વધારે પડતું જાડું નથી બેટર બનાવવાનું કે વધારે પડતું પતલું પણ નથી બનાવવાનું, મીડિયમ થીક હોય તેવું બેટર બનાવીને તૈયાર કરીશું. તો આવી રીતના આપણે જેમ જરૂર પડે પાણીની તેમ ઉમેરતા જવાનું, અને ત્યાર પછી આવી રીતના બેટર બનાવી લેવાનું. તો જ્યારે આવી રીતના બેટર બનાવીએ ત્યારે મીડિયમ થીક હોય તેવું જ બેટર બનાવીને તૈયાર કરવાનું. વધારે પડતું જાડું પણ નહીં કે વધારે પડતું પતલું પણ નહીં, એવું બેટર બનાવીને તૈયાર કરવાનું. અને ત્યાર પછી 1/4 ટેબલસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરીશું, અને થોડુંક પાણી ઉમેરીને સોડાને એક્ટિવેટ કરી લઈશું. અને ત્યાર પછી એક વખત ફરીથી બેટરમાં મિક્સ કરી લઈશું આવી રીતના. તો આપણું અહીંયા પાત્રાનું બેટર બનીને તૈયાર છે. તો બસ આવી રીતના મીડિયમ થીક હોય તેવું બેટર તૈયાર કરવાનું. અને હવે આપણે પાત્રાનો જે પાછળનો ભાગ હોય તેમાં આવી રીતના બેટર લગાવી દેવાનું. તો આખા પાત્રામાં આવી રીતના આંગળીના મદદથી થોડું થોડું બેટર લેતું જવાનું, અને આખા પાનમાં બેટરને સ્પ્રેડ કરી લેવાનું. તો પહેલા આવી રીતના મોટું પાન લેવાનું, અને ત્યાર પછી તેના ઉપર એક નાનું પાન લેવાનું. તો આવી રીતના આખા પાનમાં બેટર લાગી જાય ત્યાર પછી આપણે ઉપરથી નાનું પાન મૂકીશું, અને તેને ઊંધી સાઈડ મૂકવાનું. તો જો આવી રીતના હું બતાવું, આવી રીતના નાનું પાન લેવાનું, અને ત્યાર પછી આવી રીતના ઉલટી સાઈડ મૂકી દેવાનું, અને તેના ઉપર પણ
બેટર લગાવીને તૈયાર કરી દેવાનું. અને બેટર લાગી જાય ત્યાર પછી બંને સાઈડથી તેને સ્ક્રોલ કરી લેવાનું. તો આવી રીતના આપણે એક સાઈડ પહેલા તેને વાળી લેવાનું થોડુંક, અને તેના ઉપર પણ થોડુંક બેટર લગાવી દેવાનું. વધારે પડતા બેટરની જરૂર નથી, બસ આવી રીતના બીડું વળે એ પ્રમાણે બેટર લગાવી દેવાનું. અને તેની સામેની સાઈડ પણ આવી રીતના થોડુંક પાનને વાળી લઈશું અને તેમાં પણ બેટર લગાવી દેવાનું. અને નીચેની સાઈડથી આવી રીતના થોડું પાન વાળીને તેનો રોલ વાળી લેવાનો. તો એકદમ ટાઈટ એવો રોલ વાળવાનો, ઢીલો રોલ નહીં વાળવાનો. તો આવી રીતના એકદમ ટાઈટ રોલ વાળતો જવાનો અને આગળની સાઈડ જતું જવાનું. તો આવી રીતના બીડું બનાવીને તૈયાર કરી લેવાનું. તો મારો અહીંયા એક પાત્રાનો રોલ બનીને તૈયાર થઈ ગયો. તો આવી રીતના બીજા પાત્રાના પાનમાં પણ બેટર લગાવીને ત્યાર પછી આવી રીતના એકદમ ટાઈટ એવો રોલ વાળીને તૈયાર કરી લેવાનો. તો અહીંયા મારો બીજું બીડું પણ બનીને તૈયાર થઈ ગયું. અને ત્યાર પછી આપણે આવી રીતના બધા જ રોલ વળી જાય ત્યાર પછી તેને મીડિયમ સાઈઝમાં કટ કરી લેવાના. તો આવી રીતના ચપ્પુથી એકદમ ધીરા હાથે તેને કટ કરવાના. તો આવી રીતના હળવા હળવા હાથે તેને કટ કરતું જવાનું અને મીડિયમ સાઈઝમાં તેના પીસીસ કરી લેવાના. તો આવી રીતના આપણે બધા જ પાત્રાના રોલમાંથી મીડિયમ સાઈઝના પીસીસ કરી લઈશું. અને ત્યાર પછી જ્યારે આપણે પાત્રા ફ્રાય કરીએ એ પહેલાં આવી રીતના થોડુંક તેને ખોલી લેવાનું, એટલે પાત્રું આખી બાજુથી એકદમ સરસ એવું ફ્રાય થઈ જશે. તો મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું અને ત્યાર પછી આપણે એક પેનમાં જેટલા પાત્રા સમાય તેટલા પાત્રા ઉમેરી દઈશું. અને એકદમ લો ફ્લેમ ઉપર પાત્રાને ફ્રાય કરવાના છે. તો લગભગ એક બંચ જેટલા પાત્રા ફ્રાય થતાં 8 થી 10 મિનિટ જેવો સમય લાગે છે. અને જો પાત્રા લો ફ્લેમ ઉપર ફ્રાય નહીં થયા હશે ને તો એ ક્રન્ચી નહીં બનશે. એટલે એકદમ લો ફ્લેમ ઉપર જ પાત્રાને ફ્રાય કરવાના, તો જ પાત્રા ક્રન્ચી બનશે. અને ત્યાર પછી જેમ જેમ પાત્રા ફ્રાય થતા જશે ને તેમ તેમ તેનો કલર પણ ચેન્જ થતો જશે. જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન કલરના ના થાય ને ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે. એટલે કે ઓછામાં ઓછા આ પાત્રા ફ્રાય થતાં 8 થી 10 મિનિટ જેવો સમય લાગે છે. એટલે આપણે જ્યારે આવી રીતના પાત્રા ફ્રાય કરીએ ને ત્યારે ઉતાવળે ક્યારેય નહીં ફ્રાય કરવાના. બસ થોડોક ટાઈમ લાગે પણ એકદમ સરસ એવા પાત્રા બનીને તૈયાર થાય છે. તો અહીંયા મારા એક બંચ જેટલા પાત્રા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા. તો હું તેને એક ડીશમાં લઈ લઈશ. તો આવી રીતના આપણે બધા જ પાત્રાને લો ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા આપણા બારડોલીના પાત્રા બનીને તૈયાર છે. અને જો એક પાત્રાનો મેં ભૂકો કર્યો ને આવી રીતના, તો આખું પાત્રો મારો અહીંયા ભૂકો થઈ ગયો. એટલું ક્રન્ચી બનીને તૈયાર થયું છે. અને આ પાત્રાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 10 થી 12 દિવસ સુધી ખાઈ શકો છો. તો જ્યારે પણ આવી રીતના તમે પાત્રા બનાવો ને ત્યારે અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું. એટલે સેમ બારડોલીમાં જે પાત્રા મળે ને તેવા જ પાત્રા બનીને તૈયાર થશે. તો આવી નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર.